એ સિવાય બીજી ઘણી બધી વાત છે. ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએશન, જે ગુજરાતીઓ આજકાલ હવે વધ્યા છે કન્ટેન્ટ ક્રિએટરમાં, અને એમને પ્રોપર ગાઈડન્સ મળવા માટેના એવા ઇન્સ્ટિટ્યૂટ હવે છે નહીં. એ તમારા જેવા ગાઈડરો દ્વારા જ મળી શકે. એટલે એના ઉપર પણ આપણે આજે વાત કરીએ, અને બીજી પણ ઘણી બધી મજાની વાતો કરવી છે. એટલે જેમ જેમ આગળ વધીએ એમ શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. નિકુંજભાઈ, કેમ છે તબિયત? એકદમ મસ્ત. અને મજા આવે કે બેઠક એવા પોડકાસ્ટ ગુજરાતમાં આવ્યા છે અને ઘણા બધા ક્રિએટર છે જે સારા પ્રયત્નો કરી રહ્યા છે, એટલે એ ખરેખર એ વસ્તુ હું બિરદાવું છું. પણ મને છે ને ઘણા બધા ક્રિએટરે કીધું કે તમે કોઈક એવાનો વ્યક્તિનો પોડકાસ્ટ કરો કે જે ગાઈડ આપી શકે કે કઈ રીતના કન્ટેન્ટ ક્રિએશનમાં આગળ જવાય. એટલે મેં કીધું એના ઉપર પણ આજે આપણે ચર્ચા કરીએ. પણ એ પછી પહેલાં છે ને થોડીક લાઈફ જર્નીના જે નવા પન્ના જોડાયા છે એના ઉપર ચર્ચા કરીએ. ખાસ કરીને મારી ચર્ચા આજે એ વિષયની કરવી છે કે એક વખત તમે રિલાયન્સ માટે કુકિંગ કર્યું, 2 વખત કર્યું, 3 વખત કર્યું, અને એવા મને સમાચાર છે કે હવે તો પરમાનન્ટ કુકિંગ ચાલુ થઈ ગયું છે. જણાવતા ખુશી થાય છે કે હું અત્યારે રિલાયન્સનો વેન્ડર બની ગયો છું અને અંબાણી ફેમિલી માટે એના કોઈ તહેવારોના ફંક્શન હોય કે આનંદભાઈના જે બધા ફંક્શનો ગયા એ હોય, એવા નાના મોટા મળીને અત્યારે હું 14 ફંક્શન ટોટલ કરીને આવ્યો છું. મેરેજ પછી બી 2 ફંક્શન કરીને આવ્યો છું. તો મારા માટે સારી વાત છે કે લોકોને બધું ફૂડ ભાવે છે અને મારે જે પ્રિય મને કામ કરવું છે એ કામ કરવા જડે છે. આ વસ્તુનો ગૌરવ થવો જોઈએ તમને પણ, અને ગુજરાતી તરીકે આખા ગુજરાતને પણ. એનું રીઝન છે કારણ કે તાજ છે, મોટી મોટી જે હોટલ્સ છે, બ્રાન્ડ્સ છે, એ લોકોનું કુકિંગ જ્યારે આ લોકો ખાતા હોય એની વચ્ચે એક વાડીના અને એકદમ ઘરારું જમવાનું બનાવનાર વ્યક્તિનું ખાવાનું એ ખાય અને એટલું જ પસંદ પડે ને વારે વારે રિપીટ કરે, એટલે ગૌરવની વાત છે ખરેખરમાં. અને ત્યાંથી ઘણું લોકોએ શીખવા જેવું છે કે ભાઈ અમુક જગ્યા કરતાં જે આપણું નેચરલ અને રિયલ ફૂડ છે ને એની ઉપર લોકોએ ધ્યાન આપવા જેવું છે. યસ, એકદમ તમારી સાચી વાત છે. ખાસ કરીને મને એટલા માટે ઇન્ટરેસ્ટ છે આમાં વધારે કે મારે એક પર્પસ છે લાઈફનો કે આપણું જે કાઠિયાવાડી ફૂડ છે અને ગુજરાતી ફૂડ એને સારું હજી ગ્લોબલ સ્ટેજ મળે, જે સાચું ફૂડ છે એને. ખોટું જે કોમર્શિયલ ફૂડ છે ખાલી પૈસા માટે એને નથી કહેતો. આપણું જે ફૂડ છે ને એમાં હેલ્થના એંગલ્સ જોઈએ કે સારી લાઈફ જીવવાના એંગલ્સ જોઈએ, ખુશ રહેવાના એંગલ્સ, એ ઘણી બધી વસ્તુઓ એવી હતી કે જેના કારણે આપણું ફૂડ એક ટાઈમે બહુ મહાન કહેવાતું. તો એ જ વસ્તુને હું પાછું લાઇમલાઇટ ઉપર લેવા માગું છું. અને તમને કહું ભાઈ કે મેં અત્યારે 100 વર્ષ જૂની રેસીપી, 125 વર્ષ, 150 વર્ષ જૂની રેસીપી પર કામ ચાલુ કર્યું છે. વાહ. એનું સાહિત્ય, મટીરિયલ, ઇન્ફોર્મેશન જેટલી મળે એટલું લઈ આવી અને હું પાછું લાઇમલાઇટમાં લેવા માગું છું. અને ઘણા એવા ડેડલી કોમ્બિનેશન મને લાગ્યા કે જે આપણે આજે ખબર નથી. હું મૂકીશ થોડા ટાઈમમાં, બધું આવશે બહાર એટલે એ બી લોકોને જાણવા મળશે. તો એના ઉપર બી હું કામ કરી રહ્યો છું કે ભાઈ ભલે અત્યારે મારે થોડો ઘણો ખર્ચો કરવો પડે. નહીં, પણ આની જે શોધ ચાલે છે 100-150 વર્ષ જૂની રેસીપીની, જે તમે કહો છો હું શોધ કરી રહ્યો છું, હું જાણ્યું કે એ કઈ રીતના, પણ એની પ્રોસેસ કઈ રીતના? સોર્સિસ ફોર એક્ઝામ્પલ હું તમને બુક્સની વાત કરું તો એક અંકલ મને મેસેજ આવ્યો હતો કે નિકુંજભાઈ મારે પાસે એક બુક છે રેસીપીની 100 વર્ષ જૂની ગુજરાતીની, તમે ઇન્ટરેસ્ટેડ છો તો 16 લાખની કિંમતની બુક છે. 16 લાખની કિંમત એક ચોપડીની? યસ, કારણ કે ઇટ્સ રેર. યસ, હા, ડેફિનેટલી. એમાં જે વસ્તુ છે એટલે હું વિચારું છું કે અમુક ખર્ચા કરીશ અને મને ડાયરેક્ટ બેનિફિટ મળે કે ન મળે પણ પબ્લિકને તો બેનિફિટ મળશે જ અને લોંગ રનમાં મને બેનિફિટ મળશે. એટલે 16 લાખની કુકિંગ બુક નિકુંજભાઈ ખરીદશે? એ તો બધી બીજી ગોતું છું કે ભાઈ અમુક લિમિટેડ બજેટમાં પતી જાય. પણ મેં જોયા એડિશન્સ કે ભાઈ 1890, 1902, 1923, વિચાર કરો 100 વર્ષ ઉપર બધા પબ્લિકેશન થઈ ગયા.